આજે આ બે જગ્યાએ એસીને હવા ખાઓ મને. જય શ્રી કૃષ્ણ બધાને. તો સૌથી પહેલાં તો જીવન સંધ્યા પરિવાર અને એના મેનેજમેન્ટને હું આભાર વ્યક્ત કરું છું કે મને તમારી બધાની સેવા આપવાનો મોકો આપ્યો. મારો પરિચય આપું. મારું નામ વિશાલ વ્યાસ છે. અમદાવાદથી જ છું. 46 વર્ષની મારી એજ છે. અવધિ સહસ્ત્ર બ્રાહ્મણ છું અને મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કર્યું છે અને 2001થી છેલ્લા 25 વર્ષથી હું ટેલિકોમ ફિલ્ડમાં કોર્પોરેટ કંપનીમાં જોબ કરું છું. એટલે 25 વર્ષથી કોર્પોરેટ કંપનીમાં જોબ તો કરું છું, પણ સાથે સાથે હવે મારા ફાધર છે ને એ હાઉસિંગ બોર્ડમાં કમિશનરના પીએ હતા અને છેલ્લા 40 વર્ષથી અમારા કુલદેવ ગોંડલ પાસે અમારા કુલદેવ છે એનું એ સેવાનું કામ કરે છે. એટલે એમને નાનપણથી જોતો આવ્યો છું કે સેવા કરવી જોઈએ, સેવા પરમો ધર્મ. તો મારી લગભગ 10થી 12 અલગ અલગ મારી હોબીઝ છે. એ હોબીઝ મ્યુઝિકની છે, ડ્રોઈંગ છે, એ તો બધું બરાબર, પણ ફાધરને આટલા વર્ષોથી મેં કામ કરતા અને સેવા કરતા જોયા એટલે મને છેલ્લા 3 વર્ષથી હવે જ્યારે 25 વર્ષની જોબ થઈ ગઈ એટલે હવે હું થોડું સિનિયોરિટી લેવલ પર પહોંચી ગયો એટલે પગાર સારો હોય પણ થોડું કામ થોડું ઓછું થઈ ગયું હોય કારણ કે મારી પાસે જુનિયર્સ હોય. એટલે 3 વર્ષથી મેં સેવા આપવાનું ચાલુ કર્યું છે. જે મારી હોબીઝ છે એમાંથી હું સેવા આપું છું. તો ખાસ કરીને આપણા સિનિયર સિટીઝન્સ માટે કરાઓકે પ્રોગ્રામ્સ તો બધા કરતા હોય છે એટલે હું રફી કિશોરના ગીતો પણ ગાઉં છું અને છેલ્લા 1.5 વર્ષથી મેં ગુજરાતી કોમેડીના અડધો પોણો કલાક 1 કલાકનો પ્રોગ્રામ આપવાનું પણ શરૂ કર્યું છે. તો અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમ છે એમાં જઈને આ રીતે હું પ્રોગ્રામ આપું છું. સોલા છે, લાંબા છે અને મારું ઘર અત્યારે વસ્ત્રાપુર છે તો વસ્ત્રાપુરમાં પણ ઘણા બધા વૃદ્ધાશ્રમ છે, ત્યાં પણ હું જોક્સ આપું છું. તો એ મારો નાનો પરિચય છે, વિશાલ વ્યાસ. તો મેનેજમેન્ટનો પણ મેં આભાર માન્યો. તો મને બહુ આજનો દિવસ મારા માટે ઘણો સારો રહેશે કે આટલા મોટા સારા વૃદ્ધાશ્રમમાં તમને બધાને થોડું હસાવીશ. બરાબર? અચ્છા, હવે આજે આપણે જેના હું જોક્સ કહેવા જઈ રહ્યો છું એક નામ આપું છું તો કેટલા લોકોને ખબર છે કહેશે. નામ છે માનનીય શ્રી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ. શાહબુદ્દીન રાઠોડ સાહેબને 1 2 3 4 5 6 7 8 વેરી ગુડ. ચલો ઓકે. તો શાહબુદ્દીન રાઠોડ સાહેબ એ આપણા ગુજરાતના પદ્મશ્રી કલાકાર. નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટરના હસ્તે એમને પદ્મશ્રી મળ્યો છે હમણાં 3 વર્ષ પહેલાં. તો એમનું થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં કે સુરેન્દ્રનગરના થાનના વતની છે અને બહુ જ મોટા કલાકાર છે. અત્યારે એમની ઉંમર 88 યર્સ છે પણ આજે પણ એ સ્ટેજ શો કરે છે. બરાબર? તો 88 વર્ષની ઉંમરે પણ એ 2 કલાક સ્ટેજ શો કરે છે અને પોતાના ગુજરાતી જોક્સ કહે છે. તો જે લોકોને શાહબુદ્દીન રાઠોડનું નામ ખબર હોય અને જો 80-90ના દાયકામાં મારા ફાધરે તો મને એટલા એનો જોક્સને કેસેટ, આપણે ઓડિયો કેસેટ આવતી હતી એ વખતે, તો એ ઓડિયો કેસેટ સંભળાવી છે. એમાંની બહુ એક ફેમસ વનેચરનો વરઘોડો. હા, વનેચરનો વરઘોડો, હાસ્ય ફુવારો, હાસ્ય દરબાર. પણ એમાં જે વનેચરનો વરઘોડો હતું એ એમનું બહુ જ ફેમસ ઓડિયો કેસેટ હતી. તો એ હતી બેઝિકલી એમના એક વનેચર કરીને એમના એક મિત્ર, થાન ગામમાં મિત્ર, એમના લગ્ન સમારંભમાં શું શું પ્રોબ્લેમ થાય છે એના ઉપર એમણે આખું એ ઓડિયો કેસેટ બનાવી. એટલે ત્યારથી શાહબુદ્દીન સાહેબ બહુ ફેમસ થઈ ગયા અને પીઢ કલાકાર અને ગુજરાતી સાહિત્ય અને ધર્મનું, હિન્દુ ધર્મનું પણ એમને રામાયણ મહાભારતનું પણ ખૂબ જ સરસ નોલેજ છે. એમની વાતોમાં તમને ક્યારેય આછળ કંઈ જોવા ના મળે અને એ જે પણ વસ્તુ કરે એમાંથી આપણને શીખવા મળે કંઈક ને કંઈક. એમના જોક્સ કટાક્ષ પણ હોય અને કંઈક તમને માહિતી પણ આપે ને શીખવા બહુ આપે, એવા એમના જોક્સ હોય છે એકદમ લાઈવ. તો એમના થોડાક એક્સપિરિયન્સ છે ને એ હું આજે શેર કરીશ. તો એમ સમજો કે હું શાહબુદ્દીન રાઠોડ છું. બરાબર? તો સાહેબ કહે છે કે સૌથી પહેલાંની વાત કરું કે આપણે મિત્રોની વાત કરશું, પતિ પત્નીની વાત કરશું અને એક કલાકારની પણ વાત કરશું. તો એની પહેલાં થોડી એક એમનો શેર કહ્યું કે મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર જ નથી હોતા. મોહબ્બતના જે સવાલ હોય, જેને પ્રેમ થઈ ગયો હોય તો ઘણીવાર એવું થાય કે ભાઈ સામેવાળો મને કેમ ચાહતો નથી, તો એના કોઈ ઉત્તર નથી હોતા અને જે હોય છે એટલા સરળ નથી હોતા.
મળે છે એક જ પ્રેમ ને સાચી વાત દિલની, બધાય ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. નીલકંઠ આપણે મહાદેવને કહીએ છીએ ને, એટલે સાહેબ કહે છે કે ભાઈ માકડ મારવાની દવા પીને લાંબો થઈ ગયો એટલે નીલકંઠ ના કહેવાય. બરાબર? એટલે સાહેબ કહે છે કે મારું ગામ થાન. તો આટલા વર્ષોથી કે એટલા જોક્સ કરું છું ને, મને એટલા કેરેક્ટર મળ્યા છે મારા ગામમાંથી કે હજી સુધી મને બહારગામ તપાસ નથી કરવી પડી. એટલા મિત્રોમાંથી મને કેરેક્ટર્સ મળી જાય છે જોક્સ, કે થાનમાંથી જ મારું આખું આયુષ્ય નીકળી ગયું જોક્સ કરવામાં. એટલા બધા કેરેક્ટર્સ ત્યાં છે. તો આપણે કે મિત્રોથી શરૂઆત કરીએ. તો મારો એક મિત્ર છે મથુર. તો અમે બધા કે તળાવની પાળે બેઠા હતા અને વાતો કરતા હતા. તો મથુર આવ્યો દોડતો અને આવતા વેત કે બસ રડવા માંડ્યો. એટલે અમે પહેલાં તો એને છાનો રાખવા ટ્રાય કર્યો, તો કે છાનો જ ના રહે. એટલે અમે પૂછ્યું કે ભાઈ તું આટલો રડે જ કેમ? તો કે પેલા ચા પાવ. એટલે સાંજ પડી હતી એટલે પહેલાં અમે 3 ઉધાર ચા મંગાવી. એ વખતે આવું હતી તો ઉધાર ચા મળતી. તો 3 ઉધાર ચા મંગાવી, એક અડધી ચા એને પાઈ. પછી એ થોડો શાંત થયો એટલે એને પૂછ્યું ભાઈ હવે કે તું કેમ આટલો રડે છે? તો કે હું જે કન્યા પસંદ કરું મારી પાસે ધડ દઈ ના પાડે. મેં કીધું કે ના હોય તો કે હા હું કન્યા પસંદ કરું મારા પાસે ના પાડે. એટલે મેં કીધું તો મથુર તું એક કામ કર, તને એક સલાહ આપું છું. તારી બા જેવો વાન હોય, એના જેવા કપડાં પહેરતી હોય, એના જેવું ખાવાનું બનાવતી હોય એવી કન્યા પસંદ કર. મથુર કે એ નહીં કર્યું, મારા બાપા ના પડે. પછી કે જેમ તેમ મથુરના લગ્ન તો થયા. હમણાં કે એક દિવસ રસ્તામાં મળ્યો તો કે મારી પત્ની કે મને કે રોજ મારી પાસે 200 રૂપિયા માગે. મેં કીધું કે ના હોય તો કે હા સવાર પડ્યું નથી કે લાવો 200 રૂપિયા. તો મેં કીધું રોજ તારી પત્ની 200 રૂપિયા કરે છું? તો કે એ તો એકવાર આપું તો ખબર પડે. મથુરને આવા કોઈ પ્રોગ્રામમાં આવવું હોય ને તો પાછો પોતાની પત્નીને પૂછે અહીંયા કોઈ પતિ પત્ની છે? ઘણા છે ને, તો જોજો તમને ખ્યાલ આવશે. તો મથુર છે ને આવા કોઈ પ્રોગ્રામમાં આવવું હોય તો એની પત્નીને પૂછે પહેલા પાછો. તો હું એના ઘેર ગયો એકવાર, પ્રોગ્રામ હતો. મેં કીધું હાલ મથુર. તો અંદર એણે બૂમ પાડી કે સાંભળ્યું કયું પાટલું પહેરવું? તો અંદરથી રસોડામાંથી જવાબ આવ્યો બ્લુ પહેરો, મારા બાપાએ અપાવ્યું છે ઈ. મારા બાપા એટલે મેં કીધું મથુર તારી પાસે 3 તો પાટલું છે, એક તે પહેર્યું હોય, એક ધોવાનું હોય. ભાઈ એક જ પ્રત્યેની પહેરી હાલતો થતો હતો, પણ કે ના એને એમ થાય કે એ મારા કયામાં છે. એટલે કે ના કે બધાને ઘરે વ્યવહાર આમ જ ચાલતા હોય છે. મથુરની પોતે છે ને તો 4 ચોપડી ભણ્યો, 4થું ધોરણ પાસ. પણ આજે પોતાના છોકરા દામોદરને એ લેસન કરવા બેસાડે અને પાછો એને પૂછે લેસન કરાતા કે હે લ્યા દામોદર તારા સાહેબને ખબર તો નથી પડી જતી કે હું તને હોમવર્ક કરાવું છું, ઘરે લેસન કરાવું છું? તો દામોદરે પાછો મથુરનો બાપ એ કે પપ્પા ખબર નહીં બાપા, પણ સાહેબ એમ કહેતા હતા કે આ નહીં તો 2 જણનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલ ન કરે ઘરકામમાં. એટલે મથુર ખીજાઈ ગયો કે સાલા દામોદર ઉભો રહ્યો, મારું કે આવું વાત કરે તું? એક કામ કરે તારું પ્રગતિ પત્રક લાવ, જોઉં તને કેટલા માર્ક આવ્યા છેલ્લી એક્ઝામમાં. તો દામોદરે પાછો એનો બાપ તો એને પ્રગતિ પત્રક કાઢીને આપ્યું. તો આમ મથુરે આમ જોયું તો કે વાહ, વિજ્ઞાનમાં 9 માર્ક, ગણિતમાં 7 માર્ક, સમાજ વિદ્યામાં 6 માર્ક, આ ભણેસ તું? તો પ્રગતિ પત્રક જોતા હવે મથુરે નીચે જોયું તો નીચે યાજ્ઞિક સાહેબની સહી હતી. તો મથુર કે દામોદર યાજ્ઞિક સાહેબ તો મને ભણાવતા હતા, હજી ભણાવે? તો કે બાપા તમારું પ્રગતિ પત્રક છે, જૂના ટાઈમમાં પડ્યું હતું કે તમને આપ્યું, તમને ખબર ન પડી. મથુર કે મૂકી દે સાલા, મારા ટંક પર ખાખા ગોળા કરે ખબરદાર. એટલે કે આવો મારો મિત્ર છે મથુર. બીજા એક મિત્રની કે હું વાત કરું